ગિરનાર ક્ષેત્રમાં માં ખોડલના પરમ ઉપાસક એવા અમારા શ્રી લક્ષ્મણ ભગત અમારા એટલા માટે કે વર્ષોથી શ્રી સંત કુટીર સેવાશ્રમ ક્ષેત્રમાં સંત શ્રી વિમલનાથજી ગુરુ સોમનાથજી બાપુની પ્રેરણાથી જ્યાં પણ સેવા કેમ્પ હોય, ગિરનાર પરિક્રમા હોય, મહાશિવરાત્રીનો મહામેળો હોય કે ડાકોરના ઠાકોરની ફોજની મોજ હોય, અમારા લક્ષ્મણ ભગત આઈ શ્રી ખોડિયાર મંડળ માં ખોડલના અસીમ આશીર્વાદ અમારા શ્રી લક્ષ્મણ ભગત ઉપર છે. ત્રણે ત્રણ જગ્યાએ પોતે પોતાની જે માતાના જે આશીર્વાદ મળ્યા છે સતના ગોળાના, એ સત માં ખોડલનો સતનો ગોળો લઈ અને પોતાનાથી બને એટલી દરેક ભક્તોને મોજ કરાવે છે. તો જોરદાર તાળીઓથી વધાવો. તાળી એવી પાડો કે આવનારને પ્રોત્સાહન મળે. આ સતની તાળી છે, જરા જોરથી તાળી પાડો. હા, હવે આવ્યો અવાજ. અને અત્યારે ઉપસ્થિત સાધુ સંતો મહંતોના ચરણોમાં મારા કોટી કોટી વંદન. જો કદાચ અમારા કોઈ બાળકોથી કોઈ ભૂલ થઈ જાય તો સમાયાતના કરશો, કેમ કે તો ગાંડાની વણઝાર છે. એટલે ગાંડાની વણઝારમાં કંઈક કોઈ અનુભવ થાય તો દીકરા સમજીને માફ કરજો. એવી માંડમાં ભેડિયાવાળી હોય તો શિવરાત્રીના 33 વર્ષ થાય છે. અમારા 65મો વર્ષ હાલ છે ખોડિયાર મંડળ. હું કોળીનો દીકરો છું, ખેડૂમાનો દીકરો છું. તો કહેવાનું મારે કે ભલે હું જગ્યામાં ગોવિંદ બાપુની સેવા કરું છું, રૂપિયો લેવાનો આવજો મારા એટલે કોઈ જમીન ત્યાં સેવા હતાદર કરું છું. તો કહેવાનું મારે એક તમારા પાસે થોડી થોડી કલા રજૂ બાપુ કરું છું. એક પાણીનો ભેરો ગોરો ક્યારેક મારા પ્રોગ્રામ તો લગભગ જોયા જ છે. ખોડિયાર રાજકોટનું અનસત્ર લેવા પટેલ સમાજ આખો આવે છે. એ કેટલું ખવડાવે છે, કેટલું પીવડાવે છે. આ બધા રાવટી વાળા બધા ખવડાવે છે. બોરદેવી જાવ તો હરિહરની હાકલ, જ્યાં બાવન મઠી જાવ તો હરિહરની. અમારા અશોકભાઈ ને અમારા ખોડિયાર મંડળ વાળા બાપા, એને ધન્યવાદ કહેવાય. માં ખોડિયારના આશીર્વાદ કહેવાય. તાલી પાડો માં ખોડિયારના. હા, એ બધા પીતો. હા, કોણ આવો? કોણ ભરી લાવે?